નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રમેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગાંધીનગરમાં દારૂના વેચાણની છૂટ આપી વિવાદ જગાવનાર રાજ્યની ભાજપ સરકારે હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂની આંશિક છૂટ પાડતા નવા વિવાદને જન્મ આપ્યો છે. અગાઉ પરમિટ ધારકોને અન્ય શહેરોમાંથી દારૂ મેળવવો પડતો હતો, પરંતુ હવે ભાજપ સરકારની કૃપાથી કેટલીક પસંદગીની હોટલમાં તારીખ 1 એપ્રિલથી દારૂનું વેચાણ શરૂ થવાનું છે. આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડોક્ટર નૂતન ગોકાણીએ એક વિડીયો સંદેશ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. ડોક્ટર નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે હોટલમાં દારૂ વેચવાની છૂટ આપવામાં આવી છે, જે અત્યંત શર્મજનક અને ખેદજનક બાબત છે, ખાસ કરીને પોરબંદર જેવી જગ્યા માટે જે વિશ્વભરમાં ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. ગાંધીજીના સિદ્ધાંતો, નિયમો અને આદર્શો પર દુનિયા ચાલે છે, ત્યારે એ જ ભૂમિ પર દારૂ વેચાણ શરૂ કરવું ખૂબ જ નાશવંત અને વિરોધાભાસી નિર્ણય છે. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી હતી કે હોટલોમાં દારૂનું વેચાણ શંકાસ્પદ રીતે થઈ રહ્યું છે અને 500 જેટલા લોકોને પરમિટ આપવામાં આવી હોવાની વાતો સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ તમામ લોકોને એવી કોઈ બીમારી છે કે જેના કારણે તેમને દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યા કે ટુરિસ્ટના નામે પણ દારૂ વેચાણ થતું હોવાની ચર્ચા છે, જે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોરબંદરથી જ દારૂની છૂટ શરૂ થતી અત્યંત ખોટું પગલું છે અને સરકાર માટે આથી ખરાબ નિર્ણય બીજો કોઈ હોઈ શકે નહીં. તેમણે માંગ કરી કે પોરબંદરને દારૂથી સંપૂર્ણપણે દૂર રાખવું જોઈએ. મીડિયાના મારફત દ્વારા જાણવા મળ્યું કે પોરબંદર ગાંધી જન્મભૂમિમાં આજે દારૂ વેચવાની છૂટ એક હોટલને આપવામાં આવી છે. ખરેખર તો આ બહુ શરમજનક અને ક્ષોભજનક બાબત કહી શકાય કે પોરબંદરના એટલે આખા વિશ્વમાં ગાંધી જન્મભૂમિ તરીકે જાણીતું છે. ગાંધીજીના સિદ્ધાંતો, નિયમો, આચારો, વિચારો ઉપર આજે દુનિયા જ્યારે ચાલી રહી છે, ત્યારે આપણે ગાંધી જન્મભૂમિમાં દારૂનું વેચાણ શરૂ કરાવે છે. અને સાંભળ્યું છે કે એક ભાજપ કાર્યકર દ્વારા જ આ હોટલની અંદર દારૂનું પરમિટ વાળી દારૂનું વેચાણ છે. અને એ પણ એક શંકાસ્પદ બાબત છે કે 1200 લોકોને પરમિટ આપેલી છે. તો હવે એક બેઝ હોય છે એમાં કે કોઈ બીમાર હોય તો એને દારૂ આપવાના હોય છે. સાંભળવા મળ્યું છે કે 1200 લોકોની પરમિટ મંજૂર થયેલી છે પોરબંદર જિલ્લામાંથી. હવે આ 1200 લોકોને એવી કઈ બીમારી છે કે એ બીમારીને અંતર્ગત એમને દારૂ પીવાની છૂટ આપેલી છે અને દારૂ માટે એ લોકો બધે જાય છે. અને હવે તો એ દારૂ પોરબંદરમાં મળશે એટલે જેટલા ટુરિસ્ટના નામે પણ આ દારૂનું વેચાણ હવે આ હોટલમાં થઈ રહ્યું છે એવું સાંભળવા મળ્યું. તો એ બહુ ક્ષોભજનક અને ખેદજનક બાબત છે. ખરેખર આ કોઈ પણ વસ્તુ આવી પોરબંદરમાં થવી ના જોઈએ અને દારૂ તો પોરબંદરથી દૂર જ રાખવું જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે, એ દારૂબંધી અટાણે પોરબંદરમાંથી શરૂ થઈ રહી છે. આનાથી ખરાબ તો સરકારનું કયું પગલું હોઈ શકે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના.